નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી અને આજે ફરીથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એક નવા પ્રકરણની સાથે, નવા ચેપ્ટરની સાથે, નવા યુનિટની સાથે. તો આપણું યુનિટ નંબર 2 છે ડેન્ટલ હેલ્થ, એટલે કે તમારું દાંતને લગતું સ્વાસ્થ્યની વાત કરેલી છે. તો આપણે એ જોઈએ એના પહેલાં દરેક પહેલાં એવું વિચારશે કે શું દોરીને મૂક્યું છે એ જોઈશું આપણે, એને મૂકો. એક વસ્તુ ફરીથી સૂચના આપું છું કે દરેક વિદ્યાર્થી સ્પેલિંગ લખે છે, સ્પેલિંગ લખ્યા પછી જ આ યુનિટને ભણે છે, બરોબર? સૌથી પહેલું તમારું કામ એવું રહેશે કે કોઈ પણ યુનિટ સ્ટાર્ટ કર્યા પહેલાં તમને જે PDF આપવામાં આવેલી છે એ PDFમાંથી તમે લોકો સ્પેલિંગ લખો છો, બરોબર? સ્પેલિંગ લખ્યા પછી 3 વાર સ્પેલિંગ લખવાના. જો રૂલ છે દરેકે દરેક યુનિટના સ્પેલિંગ 3 વાર લખવાના રહેશે. હું કદાચ કે એવું ભૂલી જાઉં તો તમારે લખી નાખવાના કે PDFમાંથી તમારે બધા સ્પેલિંગ 3 વાર લખવાના રહેશે, પાકા કરવાના રહેશે. થઈ જાય પછી જ તમે લોકો આ વિડીયોને જોવો છો. આગળ વધીએ ડેન્ટલ હેલ્થ. તો ડેન્ટલ હેલ્થની અંદર આપણે જોઈએ પેજ નંબર 16, બરોબર? સોનિયા હેડ અ સેવરલ ટૂથેચ. સોનિયાને સેવરલ એટલે અસહ્ય. સોનિયાને અસહ્ય દાંતનો દુખાવો હતો. She could not eat anything, nor could she go to school. એ કાંઈ પણ ખાઈ શકતી નથી nor could she go to school, અને સ્કૂલે પણ જઈ શકતી નથી. Studying at the home was also impossible due to pain. અને ઘરે વાંચવાનું પણ દુખાવાના લીધે અશક્ય હતું. She was not able to sleep also. અને તેણી સરખી સૂઈ પણ નથી શકતી. She was not able to sleep. એ પોતે સૂવા માટે પણ સક્ષમ નથી. સોનિયા, ઓ માં, ઇટ્સ અનબેરેબલ. શું કહે છે? ઓ માં, કેને આવડે? ઓ માં, દુખવું એવું કહેતા હોય ને આપણે, બસ એવી જ રીતે ઓ માં, ઇટ્સ અનબેરેબલ એટલે કે આ ખૂબ જ અસહ્ય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડેન્ટિસ્ટની મુલાકાત, દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. સેડ હર અંકલ અશોકભાઈ. એના અંકલ અશોકભાઈ જે છે એ આવી વાત કરે છે. ધ સેમ ઇવનિંગ, અને તે જ સાંજે ધેર વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. અને તે જ સાંજે આ કાકા ભત્રીજી જે હતા એ બંને ડૉક્ટર શર્માનું જે ડેન્ટલ ક્લિનિક હતું ત્યાં પહોંચી જાય છે. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ અ કોમ્પિટન્ટ ડૉક્ટર બંસી શર્મા જે છે એ વિશ્વાસલાયક અને યંગ એટલે કે યુવાન ડૉક્ટર હતા. ડૉક્ટર શર્મા સેઝ હેલો યંગ લેડી. હેલો યંગ લેડી. શું કહે છે? હેલો, વોટ્સ ધ મેટર વિથ યુ? શું થયું છે તમને? ડૉક્ટર પાસે જાઓ તો શું કે શું થયું છે તમને, બોલો. એવી રીતે કે વોટ્સ ધ મેટર વિથ યુ, તમને શું થયું છે? સોનિયા સેઝ વિથ ડિફિકલ્ટી. સોનિયા એક ડિફિકલ્ટીથી એટલે કે પોતે એક કહેવાય ને બોલી નથી શકતી એટલે મુશ્કેલીથી બોલે છે. આઈ કેન સી, સોરી, માં, આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેચ. ઓ માં, આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેચ એટલે કે મને અસહ્ય ભયંકર દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા સેઝ, અહીંયા ભયંકર નહીં, ટેરિબલ મીન્સ સતત લેવી કહેવાય ને, બહુ વધારે દુખે છે એમ સતત. ડૉક્ટર શર્મા સેઝ આઈ કેન સી. ડૉક્ટર શર્મા શું કહે છે? લાવો મને જોવા દો. લેટ મી ચેક ઇટ. મને ચેક કરવા દો. સિટ ઇન ધ ચેર પ્લીઝ. અને તમે આ ખુરશીમાં બેસી જાઓ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા જે છે એ ડૉક્ટરની ખુરશીમાં બેસી જાય છે. જો ડેન્ટલ ચેર વર્ડ યુઝ કરો. વોટ ઇઝ મિનિંગ ઓફ ડેન્ટલ ચેર? તો કદાચ તમારી ઉંમર ઘણાની નાની છે એટલે તમે લોકોએ હજી ડેન્ટલ ચેર કે ડેન્ટિસ્ટની મુલાકાત લીધી હોય, ના પણ લીધી હોય, બની શકે. જો કોઈને કંઈ દાંતની પ્રોબ્લેમ હોય તો લીધી હોય, બાકી નહીં લીધી હોય. પરંતુ ક્યારેક કોઈ વડીલ જોડે ગયા હોય તો તમને ખબર હશે કે ડેન્ટિસ્ટની ચેર જે છે એ થોડીક અલગ આવે. અલગ શું લેવા? અલગનું કારણ શું? અલગનું કારણ એવું છે કે ચેર જે છે થોડીક વધારે સૂવાલાયક હોય અને તમે સૂઈને ડૉક્ટર તમારા મોઢામાં લાઇટ કરી અને તમારા દાંત જે છે એ ચેક કરી શકીએ. તમારો ડૉક્ટર જે છે એ પોતે કહેવાય ને એર રોટર વડે તમારા દાંતને સાફ કરી શકે કે તમારી કેવિટી ભરવા માટે પણ એ ચેરનો યુઝ કરી શકે છે. એટલા માટે ડેન્ટલ ચેર જે છે એ થોડીક અલગ આવે. તમને ડેન્ટલ ચેરનો એક પિક્ચર આપેલું છે જે તમારા પેજ નંબર 15 ઉપર છે, બરોબર? તમારા પેજ નંબર 15 ઉપર અહીંયા તમને એક ડેન્ટલ ચેર દેખાય છે, બરોબર? બીજી ચેર કરતાં આ ચેર ઘણી અલગ હોય છે. આગળ જોઈએ.
ડૉક્ટર શર્મા સેઝ ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. અને ડૉક્ટર જે છે એ ઉપરની લાઇટ જે છે, માથા ઉપરની જે લાઇટ છે એ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે તું તારું મોઢું ખોલ. ઓપન યોર માઉથ, મોઢું ખોલ અને આ કહે. બરોબર. સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બીટ સ્લોલી. સોનિયા જે છે એ ઓપનિંગ હર માઉથ લિટલ બીટ એટલે કે થોડું થોડું કરીને ધીમે ધીમે મોઢું ખોલે છે. આ એને દુખી છે તરત અને શું કહે છે? આ. પછી શું કરે છે? સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. સોરી ડૉક્ટર, મને માફ કરજો ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. એટલે હું આના કરતાં વધારે મારું મોઢું ખોલી શકું એમ નથી. ડૉક્ટર શર્મા સે ધેટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબિંગ સોનિયાસ માઉથ. એ માઉથ મિરર જે છે એ પોતે લે છે, માઉથ મિરર, અને પ્રોબ જે છે કે જે સાધન આવે દાંત માટે એક અલગ સાધન આવે કે તપાસે ડૉક્ટર એને પકડીને, તો એવું પ્રોબ આવે આમ લાંબુ જગ્યા ટાઈપનું, એ પ્રોબ લે છે અને પોતે સોનિયાના મુખને ચેક કરે છે. આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન યોર પ્રેમોલર. એટલે કે તારી અગ્રદાઢ જે છે એના ઉપર મને કાળો ડાઘો દેખાઈ રહ્યો છે. ધીસ સીમ્સ બી અ કેવિટી હિયર. અને એવું લાગે છે કે અહીંયા કેવિટી એટલે કે બખોલ એટલે કે નાનકડી કેવિટી થઈ ગઈ છે. કેવિટી મીન્સ શું? તો જ્યારે તમે લોકો કોઈ ગળી વસ્તુ ખાધા પછી કે કોઈ મીઠી વસ્તુ કે કોઈ એવી વસ્તુ, કોઈ પણ વસ્તુ તમે ખાધી, ઉદાહરણ તરીકે તમે રોટલી ખાધી હશે, તેમ છતાં પણ જો તમે ખાધા પછી તમારા દાંત સાથે આ ખોરાકના કણો ચોટેલા રહ્યા, ખાધું કોઈ પણ વસ્તુ એ તમારા દાંતની સાથે ચોટેલું રહ્યું, તમારા દાંત સાથે ચોટેલું રહેવાના લીધે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાસ ને બધું તમારા દાંત પાસેથી એ બધું ખાવાનું શરૂ કરી દેશે. એ ખાસે જોડે જોડે તમારા દાંતને પણ ખાઈ જશે. એટલે આ કારણસર તમારે દરેક વખતે જમ્યા પછી બ્રશ કરવું જોઈએ. આ વાત અલગ છે કે કંઈ કરતા નથી, પણ કરવું જોઈએ. સવાર સાંજ 2 ટાઈમ બ્રશ કરવું જોઈએ એમ નહીં. દરેક ગળી વસ્તુ ખાધા પછી, સ્પેશિયલી ગળી વસ્તુ ખાધા પછી, અને ગળી વસ્તુ ખાધા પછી નહીં, પરંતુ હું તો કહું છું કે દરેક મીલ પછી, દરેક વખતે જમ્યા પછી તમારે તમારા દાંતને બ્રશ કરવા જોઈએ. બરોબર. આગળ જોઈએ શું કહે છે? તો અશોકભાઈ કહે છે કેવિટી. એ પોતે એમ આશ્ચર્યચકિત થઈને થોડા કહે છે કે કેવિટી છે. ડૉક્ટર શર્મા સેઝ યસ ધ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. એટલે કે હા, એક કેવિટી છે અને થોડીક મોટી કેવિટી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. હું તમને આજ માટે થોડાક મેડિસિન લખી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. એટલે કે કાલ સુધીમાં તમને જે દુખાવો થાય છે એ દુખાવો થોડો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. એટલે કે ફર્ધર ટ્રીટમેન્ટ એટલે કે આગળની જે પ્રોસિજર જે છે, ટ્રીટમેન્ટ જે છે એ તમને આ દુખાવો એમને બેનને દુખાવો ઓછો થઈ જાય પછી જ પોસિબલ છે. ત્યાં સુધી તો શક્ય નથી. કેન યુ કમ બેક ટુમોરો. શું તમે કાલે પાછા આવી શકશો? તો અશોકભાઈ શું કહે છે? અશોકભાઈ કહે છે કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું આવતીકાલે આઉટ ઓફ સ્ટેશન ટુમોરો એટલે કે હું આવતીકાલે સિટીની બહાર છું, હું ગામની બહાર જવાનો છું, કોઈ કામથી જવાનું છે. તો ડૉક્ટર શર્મા કહે છે વેલ સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. ડૉક્ટર શર્મા શું કહે છે કે સોનિયા એકલી આવી જશે, એ પોતે એક બહાદુર છોકરી છે. સોનિયા સેઝ યસ ડૉક્ટર, આઈ હેવ ટુ. હા ડૉક્ટર, હું છું બહાદુર અને આવે છે એમ. ચલો સીન 2 શું કહે છે? તો નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયા જે છે એને થોડુંક સારું ફીલ થાય છે, સારી તબિયત લાગે છે, પોતે બહુ વધારે દુખાવો થતો નથી. સી ડીડ નોટ હેવ મચ પેઇન. એને વધારે દુખાવો હોતો નથી. સી વિઝિટ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. અને એ ફરીથી ડૉક્ટરને મળવા જાય છે જે ટાઈમ નક્કી કર્યો હતો એ ટાઈમે. ડૉક્ટર શર્મા સેઝ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? યુ આર સ્ત્રી. આજે તને કેવું મહેસૂસ થઈ રહ્યું છે? આજે તારી તબિયત કેવી તને લાગી રહી છે? સોનિયા સેઝ મચ બેટર. પહેલાં કરતાં સારી છે. ડૉક્ટર શર્મા ક્લીનેડ ધ કેવિટી વિથ એન એર રોટર. ડૉક્ટર શર્મા જે છે એ સોનિયાની કેવિટીને એર રોટર વડે સાફ કરે છે. ધેન સી ફિલ્ડ વિથ એન વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ અ લાઇટ ક્યુરેડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એટલે કે પછી એક સફેદ કલરનો પદાર્થ જે છે કે જેને લાઇટ ક્યુરેડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે એ એની કેવિટીની અંદર ભરી દે છે. ઇટ કોન્સ્ટન્ટલી
synthetic resin, silica as a filler and the photo activator adhesive. એટલે કે એ સિન્થેટિક રેઝિન છે કે જેમાં સિલિકા જે છે એ એક ફિલર તરીકે એટલે કે ભરવાના ભાગ તરીકે જે વસ્તુને આપણે ભરવી છીએ એના રૂપ તરીકે આવેલું છે એન્ડ ફોટો એક્ટિવેટર એડહેસિવ. બરોબર, ફોટો એક્ટિવેટર એટલે આ બધી વસ્તુ જે છે એ તમારા માટે યાદ રાખવાની એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને ક્યારેક કદાચ ક્યાંય પૂછી લે તો તમને આવડવું જોઈએ. ડૉક્ટર શર્મા યસ ઇટ્સ ડન. બરોબર છે, હવે થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. તારો આભાર કે તે એક પણ શબ્દ બોલ્યા વગર તારું મુખને જે છે એને ખુલ્લું રાખ્યું. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. અને સોનિયા જે છે એ તે દિવસની સૌથી છેલ્લી પેશન્ટ હતી. તો હવે છેલ્લા પેશન્ટ હોય પછી તો ડૉક્ટર ઘરે જતા હોય, તો બસ એવું જ બન્યું કે સોનિયા તે દિવસે છેલ્લી પેશન્ટ હતી અને એના લીધે ડૉક્ટરને એવો ટાઈમ હતો કે સોનિયા જોડે થોડી વાર વાતચીત કરી શકે. તો શું કરે છે સોનિયાને? સોનિયા સેઝ, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? શું તમે મને કહી શકો છો કે શા માટે મને આ કેવિટી થઈ છે? ડૉક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફાઉન્ડ ઓફ સ્વીટ્સ? એટલે કે ડૉક્ટર શર્મા કહે છે કે તું મને એક વાત કહે કે શું તને મીઠાઈ ભાવે છે? સોનિયા સેઝ, યસ આઈ એમ, મને મીઠાઈ ખૂબ જ વાલી છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ અધર સ્વીટ. મને આઈસ્ક્રીમ ખાવો, ચોકલેટ ખાવી અને બીજી મીઠાઈઓ ખાવી પણ બહુ ગમે છે. ડૉક્ટર શર્મા સે, નાવ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી? હવે મને તું વધારે એક વાત કહે કે શું તું તારા ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, શું તું તારા દાંતને દિવસમાં 2 વાર રેગ્યુલરલી બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ? અને તું દરેક ભોજન પછી, દરેક વખતે જમ્યા પછી તારા દાંતને સાફ કરે છે? આઈસ્ક્રીમ અને ચોકલેટ ખાધા પછી પણ તારા દાંતને સાફ કરે છે? આવું પૂછે છે ડૉક્ટર. તો સોનિયા શું કહે છે? નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન અ મોર્નિંગ. શું કહે છે સોનિયા? હું મારા દાંતને ખાલી સવારમાં એક જ વાર બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા સેઝ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. અને આ મુખ્ય પ્રોબ્લેમ છે, આ છે કારણ કે તમને આવી મુશ્કેલી પડી. યુ આર નોટ ટેકિંગ અ પ્રોપર કેર ઓફ યોર ટીથ. અને તું તારા દાંતની યોગ્ય કાળજી રાખી રહી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન અ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી એટલે કે તારે તારા દાંતને યોગ્ય રીતે સાફ કરવા જોઈએ. ટ્વાઇસ અ ડે એટલે કે દિવસમાં 2 વાર તારે તારા દાંતને યોગ્ય રીતે સાફ કરવા જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એટલે કે એક સવારમાં એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને બીજી વાર જ્યારે તમે સૂવો છો એની થોડી વાર પહેલાં. સોનિયા સેઝ, વોટ ઇઝ ધ રાઇટ વે ટુ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? સોનિયા શું પૂછે છે કે દાંતને બ્રશ કરવા માટેનો યોગ્ય રસ્તો કયો છે? કેવી રીતે દાંત બ્રશ કરવા જોઈએ? તો ડૉક્ટર શર્મા કહે છે કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ સાઇડ વે ઓનલી. મોટા ભાગના લોકો જે છે એ પોતે આ બ્રશને કેવી રીતે ફેરવશે? સાઇડ વેઝ એટલે કે સાઈડમાં, બાજુમાં, આ બાજુની સાઈડ બ્રશ ફેરવું, 2 મિનિટમાં બ્રશ પૂરું. તો આ વસ્તુ જે છે એ સાવ ખોટી છે. શું કહે છે ડૉક્ટર? બટ ધ રાઇટ વે ટુ મૂવ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, સો ધેટ ઇઝ ધ રિમૂવ ધ ટાઇની બીટ્સ ઓફ ધ ફર્સ્ટ સ્ટક બિટવીન ધ ટીથ. શું કહે છે? સાચો રીત એ છે કે તમે તમારા દાંત બ્રશને શું કહે છે? મૂવ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ એટલે કે ઉપર નીચે બ્રશ કરો. આવી રીતે કે આવી રીતે નહીં, ઉપર નીચે તમારા દાંતને બ્રશ કરો. પ્લસ બ્રશ કર્યું શું થશે એનાથી? ઇટ રિમૂવ ધ ટાઇની બીટ્સ એન્ડ અ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ એટલે કે તમારા દાંતની વચ્ચે જે ફૂડ સ્ટક એટલે કે જે ખોરાકના કણો કે ટાઇની બીટ્સ, નાના કણો જે છે કે જે તમારા દાંતમાં સલવાઈ ગયા હોય એ બધાને કાઢી નાખશે. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ અ જેન્ટલ સ્ટ્રોક. અને આપણી ગમ લાઇન એટલે કે પેઢું જે છે એની લાઇનને પણ હળવા હાથે થોડી બ્રશ કરવી જોઈએ. Not only this, clean your mouth after every meal and every time you eat chocolate. Not only this, ફક્ત આટલું જ નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. આટલું જ નહીં, પરંતુ તમે જ્યારે જમો છો અને જ્યારે આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાઓ છો, તમારે તમારા મુખને સાફ કરવું જોઈએ.
રીઝન એવું છે, મેં તમને પહેલાં કીધું કે તમારા ટાઇની બેક્ટેરિયાસ જે છે એ તમારા ખોરાકના કણો સાથે સાથે એ તમારા દાંતને પણ ખાઈ જાય અને તમારી પખોલ કરી નાખે, કેવિટી કરી નાખે. આ જ કારણ છે તમારું કેવિટી થવાનું. અને આ કેવિટી જે છે એ તમને દુખાવાનું કારણ બની શકે કે તમને દાંત દુખે. સોનિયા સેઝ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? શું તમે મને કારણ કહી શકો કે શા કારણે આપણે આટલી બધી વાર બ્રશ કરવું જોઈએ? તો ડૉક્ટર શર્મા શું કહે છે? ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ધ ડેન્ટલ હાઇજીન. દાંતના આરોગ્ય માટે સૌથી પ્રાથમિક જરૂરિયાત હોય તો દાંતની સફાઈ. તમારે તમારા દાંતની સાફ સફાઈ કરવી જોઈએ. એ સૌથી પ્રાથમિક જરૂરિયાત છે. શેના માટે? દાંતના આરોગ્ય માટે. If you don't clean your mouth, the tiny bits on the food inside stick on the surface of your teeth in the space between your teeth. શું કહે છે? If you don't clean your mouth, જો તમે તમારા મુખને સાફ કરતા નથી, the tiny bits on food inside stick, તો તમારા જે નાના ખોરાકના કણો છે એ તમારા દાંતની વચ્ચે સલવાયેલા રહેશે. સરફેસ ઓફ ઓન યોર ટીથ એટલે કે તમારા દાંતની સપાટી ઉપર ચોટેલા રહેશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન ધ ટુ ટીથ એટલે કે બે દાંતની વચ્ચેની જે જગ્યા છે તેમાં પણ ચોટેલા રહેશે. નાઉ જર્મ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ eventually eat of the part of the teeth too. હવે જે જર્મ હોય કે જે કીટાણુઓ જે છે એ તમારા આ ખોરાકના કણોને ખાવાનું ચાલુ કરશે. ખોરાકના કણોને ખાતા એ જે છે એ પોતે તમારા તમારી જે દાંત છે એને પણ ખાવા મળશે અને એના લીધે તમારી કેવિટી થઈ જશે. બરોબર? They destroy the enamel coating of the teeth and in the long run it leads to the cavity. એ તમારા દાંતનું ઇનેમલ કોટિંગ જે છે, ઉપરનું આવરણ જે છે એને તોડી નાખશે અને ધીમે ધીમે કરતાં એ કેવિટીની અંદર પરિણમે છે. સોનિયા, ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ? ઇનેમલ કોટિંગ આ શું છે? તો એની પહેલાં તમારી સામે મેં આકૃતિ દોરી છે. આ તમારો દાંત છે, આ સફેદ ભાગ છે. કેવો? સફેદ ભાગ. આ સફેદ ભાગ જે છે એને મેં અહીંયા ગુલાબી કલર વડે દર્શાવ્યો છે. જે તમને ગુલાબી ભાગ દેખાય છે તમારા દાંતનો ઉપરનો સફેદ ભાગ છે કે જેને તમે ઇનેમલ કોટિંગ તરીકે ઓળખો છો. એના નીચે તમારા દાંતની અંદર ડેન્ટિન આવેલું હોય. બરોબર? બીજી ઘણી બધી વસ્તુઓ છે પણ તમારા માટે અત્યારે હાલના લેવલે કોઈ વસ્તુ ઉપયોગી નથી. તમારા માટે મેઇન વસ્તુ કે તમારા દાંતની ઉપર સફેદ કલરનું સ્તર તમને જે દેખાય છે, જે મેં તમને ફિગરમાં આપ્યું છે કે જે આટલું જ હોય છે એને ઇનેમલ કહેવાય. ઇનેમલની અંદર ડેન્ટિન ને બીજી ઘણી બધી વસ્તુઓ આવે છે. તમારા માટે ખાલી આટલું યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ગમલા એટલે કે તમારા પેઢાની વાત કરેલી છે. બરોબર? આગળ વધીએ. કોઈને એવો ક્વેશ્ચન ન થાય કે વોટ ઇઝ ઇનેમલ, તો તમને અહીંયા દોરીને મેં બતાવી દીધું છે. ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? ઇનેમલ કોટિંગ એ શું છે વળી? તો ડૉક્ટર શર્મા સે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. એ સમજવા માટે તારે આપણા દાંતનું કન્સ્ટ્રક્શન કે દાંત આપણો કેવી રીતે બનેલો છે, દાંતની રચના શીખવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર. આપણા દાંતને 3 લેયર હોય છે. જો પહેલું, બીજું અને આ ત્રીજું લેયર. બરોબર? આપણા દાંતને 3 લેયર હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ એટલે કે સૌથી ઉપરનું જે વ્હાઇટ કલરનું આ ભાગ જે છે, આ ભાગ તમને જે દેખાય છે કે જ્યાં ગુલાબી કલરમાં મેં તમને અહીંયા દર્શાવી દીધું છે, એને તમારું ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે. અપર મોસ્ટ એટલે કે સૌથી ઉપરનું જે સ્તર છે એને તમારું ઇનેમલ કહેવાય છે. It is the hardest and strongest part of our body. આપણા શરીરનો સૌથી સ્ટ્રોંગ, સૌથી મજબૂત અને સૌથી કડક અથવા કઠણ ભાગ જે છે એ આપણો આ ભાગ છે. The second layer skull is dentin. જે બીજું લેયર છે એને ડેન્ટિન તરીકે ઓળખવામાં આવે છે. It's a slightly yellowish, એ થોડું પીળા કલરના જેવું હોય છે. બરોબર? The innermost layer is called as a dental pulp. આ બધો ભાગ જે બધો આટલો ભાગ અહીંયાથી લઈને અહીંયા સુધીનો આ ભાગ મેં તમને જે દર્શાવ્યો છે એને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? In your molar there was cavity which now is no more exist. તારા મોલાર એટલે કે દાઢની અંદર એક કેવિટી હતી કે જે હવે રહી નથી. આગળ જોઈએ.
મોલાર વોટ ઇઝ ઇટ? મોલાર એ શું છે? દાઢ. એ વળી શું કહેવાય? તો ડૉક્ટર શર્મા કહે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, એ દાંતનો એક પ્રકાર છે. હવે ડૉક્ટર શર્મા સમજાવે એ પહેલાં હું તમને સમજાવી દઉં કે શું છે તમારી આ મોલારની વસ્તુઓ બધી. તો તમારી બુકમાં તમે લોકો આ વસ્તુ લખી રહ્યા છો, બરોબર? 21-23 શું છે? 21-23 તો ઇન્સિઝર્સ, બરોબર? એટલે કે તમારા જો પહેલા આપણને ગુજરાતીમાં ઇંગ્લિશમાં સમજો ને એને પહેલા સાંભળો. 4 પ્રકારના દાંત આપણા મોઢામાં આવેલા છે: દાઢ, અગ્રદાઢ, રાક્ષી અને છેદક, બરોબર? દાઢ, અગ્રદાઢ, રાક્ષી અને છેદક. તો મેં તમને આ ચારે ચાર જે છે એના ઇંગ્લિશ નામ લખેલા છે, બરોબર? ઇન્સિઝર્સ, કેનિન, પ્રેમોલર એન્ડ મોલર. તો ઇન્સિઝર્સ એટલે કે શું? તમારા છેદક, રાક્ષી, ઇન્સિઝર્સ, રાક્ષી, છેદક, પ્રેમોલર એટલે કે અગ્રદાઢ અને મોલર એટલે કે દાઢ. ઇન્સિઝર્સ એનો કેનિન, સોરી એના ગ્લોસેમિયન, રાક્ષી અને છેદક, બરોબર? તો ઇન્સિઝર્સ, કેનિન, પ્રેમોલર અને મોલર એટલે કે રાક્ષી, છેદક, દાઢ અને અગ્રદાઢ, આ 4 પ્રકારના દાંત આપણા જડબામાં આવેલા છે. તો કંઈક આ ટાઈપ તમને ખબર પડી કે આવું કંઈક છે ખરું, દાઢ, અગ્રદાઢ, રાક્ષી અને છેદક, બરોબર? હવે આના સિવાય તમારી માટે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે મેં ICPM લખ્યું એ મુજબ મેં 21-23 શું લખ્યું? તો તમારા જડબાની અંદર કંઈક આવી રીતે તમે ભાગ પાડી શકો, બરોબર? તમારા મુખના તમે કંઈક આ મુજબ ભાગ પાડી શકો છો. ટોટલ અહીંયાથી એક ભાગ પાડવાનો, એક આવી રીતે ભાગ પાડવાનો, 2 છેદ પડ્યા, ટોટલ 4 ભાગ પાડવાના. આ ભાગ, આ અલગ અને આ અલગ, 4 ભાગ પાડો. 21-23 ટોટલ 32 દાંત થવા જોઈએ. જો એક જડબાની અંદર ટોટલ કેટલા દાંત હોય? 2 ને 2 4 ને 1 5 ને 5 ને 3 8, 8 દુ 16 ને 16 દુ 32, ટોટલ 32 દાંત થઈ ગયા, બરોબર? 2 ઇન્સિઝર હશે, પછી તમારા કેનિન, પછી પ્રેમોલર અને પછી મોલર, એટલે બરોબર? એવી રીતે અહીંયા પણ શું હશે? જો અહીંયા થોડો ફરક પડશે કે 21-23 કે આવી રીતે ચાલુ થશે, ઊંધું લખવાનું. દાઢ આ બાજુ હોય ને, 2 બાજુના સાઈડના જડબામાં છેલ્લે દાઢ હોય, બરોબર? એની આગળ 2 અગ્રદાઢ હોય, પછી તમારા છેદક અને પછી તમારા રાક્ષી, બરોબર? જો તમને તમારા 2 દાંત જે મોટા લાગે છે વચ્ચે એ તમારા રાક્ષી દાંત છે, બરોબર? પછી જે ભાગ તમને સહેજ આમ કાતર જેવો વળેલો કે આ ટાઈપનો લાગે છે એ તમારા છેદક દાંત છે. અને પછીની દાઢ અને પછીના અગ્રદાઢ અને પછીની દાઢ, ટોટલ આવી રીતે આપણા જડબાની અંદર કુલ દાંત આવેલા હોય છે. જો 32 દાંત દરેકને હોય એવું ઇમ્પોર્ટન્ટ નથી, એવું જરૂરી નથી. ઘણાને દાંત ઓછા હોય, રીઝન એવું છે કે દાઢ જે છે પાછળની એ ધીમે ધીમે આવતી દાપણ દાઢ તમે કહેતા હોય. ઘણાને 28 દાંત જ હોય છે, ઘણાને 29 દાંત, અલગ અલગ સંખ્યા હોય છે. 32 દાંત હોય, ઘણાને હોય. પણ આ બધી વસ્તુઓ ગણવાની અત્યારે જરૂર નથી, બુકમાં ધ્યાન. શું કહે છે કે look at the chart, એટલે કે ચાર્ટમાં જો there are 2 type of the teeth, deciduous teeth also known as a milk teeth and a permanent teeth, એટલે કે દૂધિયા દાંત અને permanent એટલે કે કાયમી દાંત. 2 પ્રકારના દાંત હોય છે. deciduous teeth is usually 20 in a number, દૂધના દાંત જે હોય છે એ 20 હોય છે સંખ્યામાં. and they said one by one after growth, જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ વારા ફરતી વારા બધા દાંત પડતા જાય છે.
ધેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, અને પછી તમારા પરમનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત તમને મળી જાય છે. તે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. એ 32 નંબરની અંદર કેટલા હોય છે? 32, એટલે કે ટોટલ એની સંખ્યા કેટલી છે? 32. યસ, આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ સેમ. હા, મારે પણ 32 દાંત છે, પણ આ બધા સરખા નથી. સોનિયા આવું કહે છે. ડૉક્ટર શર્મા શું કહે છે? તે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. એ અલગ અલગ પ્રકારના શેપમાં, અલગ અલગ પ્રકારની સાઇઝમાં અને અલગ અલગ પ્રકારના કાર્યોમાં આવેલા હોય છે. There are 4 incisors, 2 canine, 4 premolars and 4 or 6 molar and each jaw. એટલે કે ત્યાં incisors એટલે કે તમારી અગ્રદાંત, સોરી અણીવાળા દાંત, 4 incisors એટલે મેં તમને કીધું હતું ને ઇંગ્લિશ, બરોબર? બે આ બીજા બે અને આ બીજા બે. એક જડબાની અંદર ટોટલ 4 હોય, એટલે એ મુજબ તમારા આ શું થશે? તમારા રાક્ષી. એની બાજુમાં શું હોય? 2 canine એટલે કે થોડાક અણીવાળા, બરોબર? છેદક. 4 પ્રેમોલર્સ એટલે કે આ બે અને આ બે. એક જડબાની અંદર થઈને ટોટલ 4. તો એ બીજા 4 જે છે અગ્રદાઢ અને ટોટલ 6 અથવા તો 4. શું કીધું? જો 6 or 4 એટલે કે 6 અથવા તો 4 દાઢ આવેલી હોય છે. ઘણાને 6 હોય, ઘણાને 4 હોય. Can I ask you a few questions about my friends' dental problems? હું મારા મિત્રો વિશેના ડેન્ટલ પ્રોબ્લેમ વિશે તમને પ્રશ્ન થોડા પૂછી શકું? તો ડૉક્ટર શર્મા કહે છે, ઓહ શ્યોર ડિયર, હા પૂછો બકા. સોનિયા સેઝ, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપેડ ઓફ ધ સ્ટેર. પૂજા કે જે મારી એક ક્લાસમેટ છે એ પોતે સ્લીપેડ ઓફ ધ સ્ટેર્સ એટલે કે પોતે ટેરેસ એટલે કે તમે ધાબા ઉપરથી નીચે પડી જાય છે. એન્ડ સી કમ સમ ફ્રેક્ચર ટીથ, અને એના થોડાક દાંત જે છે એ ફ્રેક્ચર થઈ ગયા છે. વટ શુડ સી ડુ? અને હવે તેને શું કરવું જોઈએ? તો શું કહે છે ડૉક્ટર શર્મા? વેલ, સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તો એને એક ડેન્ટિસ્ટની જરૂર છે. આફ્ટર એક્ઝામિંગ હર ટીથ, એના દાંત જે છે એને એક્ઝામિન કર્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિઓસ્ટ્રેશન ઓફ ધ ટીથ વિથ અ લાઇટ ક્યુરેડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એના દાંતને ચેક કર્યા પછી જે ડેન્ટિસ્ટ જે છે એને સજેસ્ટ કરશે કે એને પોતાના દાંતની અંદર લાઇટ ક્યુરેડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ ભરાવવું જોઈએ. સોનિયા સેઝ ઓકે. ઓકે, પછી શું કહે છે? આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. મારી એક બીજી મિત્ર છે કે જેનું નામ ધારા છે. સી હેવ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, અને એના દાંતનો એને કહેવાય ને યોગ્ય વિકાસ નથી, યોગ્ય રીતે એના દાંત ઉગેલા નથી. ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એના દાંત સરખી રીતે ઉગેલા નથી. સી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ, અને એ આના લીધે ઘણીવાર શરમાઈ જાય છે. એને એડવાઇસ ફોલો, સો એના માટે કોઈ સલાહ છે? તો ડૉક્ટર શર્મા સે કહે છે કે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ધ ફિઝિકલ ડિફોર્મિટી. કોઈ પણ વ્યક્તિને પોતાની ફિઝિકલી જે શારીરિક ખોડ ખાપણો છે એના લીધે ક્યારેય શરમાવવું જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એની પ્રોબ્લેમ જે છે એને ક્રાઉડિંગ તરીકે ઓળખવામાં આવે છે. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. અને ત્યારે હાલમાં આ પ્રોબ્લેમ માટે પણ સોલ્યુશન આવેલું છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, અને પેશન્ટને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવાની જરૂર છે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન અ પ્રોપર એલિજમેન્ટ, એટલે કે સળિયા બાંધી અને એના દાંત જે છે એ પ્રોપર રીતે ગોઠવાઈ શકે છે. સોનિયા સેઝ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું હું તેને કહું કે તમને મળી જાય? ડૉક્ટર શર્મા સેઝ નો, ના. સી વિલ હેવ ટુ કન્સલ્ટ અ ઓર્થોડોન્ટિસ્ટ, એટલે કે એને મારી નહીં પરંતુ ઓર્થોડોન્ટિસ્ટની જરૂર છે. સોનિયા સેઝ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. તમારો ખૂબ ખૂબ આભાર તમારા આ મૂલ્યવાન સજેશન, તમારી સલાહો માટે. સજેશન હતા કે જે તમે મને કહ્યા છે બધા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાઇઝ અ લોટ. અને હવે મને લાગ્યું કે ડેન્ટલ સાયન્સ જે છે એમાં ઘણું બધું એડવાન્સ થઈ ગયું છે, એમાં ઘણા બધા સુધારો આવી ગયા છે. આઈ વિલ આસ્ક હર કન્સલ્ટ ઓર્થોડોન્ટિસ્ટ. હું એને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવાનું કહીશ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન અ ડેન્ટલ હેલ્થ. હવે હું વિચારું છું કે એક પ્રોજેક્ટ લઉં ડેન્ટલ હેલ્થ ઉપર, બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન અ સાયન્સ. કારણ કે અમારે વિજ્ઞાન ઉપર એક પ્રોજેક્ટ બનાવવાનો જ છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને મને એવું લાગે છે કે ડેન્ટલ હેલ્થ એ ખૂબ જ ઉપયોગી અને જરૂરી એવો ટોપિક છે. ડૉક્ટર શર્મા સેઝ યસ,
યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારે કોઈ પણ પ્રકારની ગાઈડન્સની, સલાહની કે પછી કોઈ સહકારની જરૂર પડે તો તું મારી પાસે આવી શકે છે. સોનિયા, ઓ ઇટ્સ નાઇસ ઓફ યુ. એટલે કે તમારો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર શર્મા સેઝ યુ આર વેલકમ. બરાબર, અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. હોમવર્કમાં મેં તમને કીધું એ મુજબ કે 3 વાર સ્પેલિંગ લખ્યા પછી જ આ વિડીયો જોવાનો હતો. બરાબર.